નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને 9 PM પ્રાઇમ ટાઈમ સાથે હું છું જિજ્ઞાસા। દેશમાં હવે ફરી એક વખત કોરોના કહેર મચાવી રહ્યો છે। કૂદકે અને ભૂસકે વધતા કોરોના કેસથી ચિંતા વ્યાપી છે તો ઓમિક્રોન વેરિયન્ટના કેસ પણ સતત વધી રહ્યા છે। માંડ બીજી લહેર ખતમ થઈ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ આ રાહત થોડો સમય માટે જ હોય તેમ ફરી એક વખત કોરોનાના કેસ ચિંતાજનક ગતિએ વધી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં 27,553 નવા કેસ નોંધાયા, જે 31 ડિસેમ્બર કરતાં 4,778 વધુ રહ્યા। આ સાથે જ કુલ એક્ટિવ કેસ 1,22,801 પર પહોંચી ગયા। 24 કલાકમાં 284 લોકોના મોત નિપજ્યા, જે 31 ડિસેમ્બરે 406 હતા। છેલ્લા 5 દિવસના કેસ પર નજર કરીએ તો 28 ડિસેમ્બરે 9,195, 19 ડિસેમ્બરે 13,154, 30 ડિસેમ્બરે 16,764, 31 ડિસેમ્બરે 22,775 અને 1 જાન્યુઆરીએ 27,553 નવા કેસ નોંધાયા। બીજી બાજુ ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટે પણ ચિંતા વધારી છે। એક મહિના પહેલા 2 ડિસેમ્બરે દેશમાં કર્ણાટકમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો અને હવે કેસ વધીને 1,525 થઈ ગયા છે। ઓમિક્રોન વેરિયન્ટના સૌથી વધુ 460 કેસ મહારાષ્ટ્રમાં, 351 દિલ્હી અને ગુજરાતમાં 136 કેસ છે, જેથી કોરોના નિયમોનું પાલન જ આપણને કોરોનાની ચુંગાલમાંથી બચાવી શકશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। લાંબા સમય બાદ શાળાઓ શરૂ થઈ અને બીજી બાજુ કોરોના કેસ ફરી વધવા લાગ્યા। અનેક રાજ્યોમાં બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે। શાળાઓમાં વધતું સંક્રમણ હવે વાલીઓને ડરાવી રહ્યું છે। ઉત્તરાખંડના નૈનીતાલમાં જવાહર નવોદય વિદ્યાલયમાં 85 બાળકો કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો। કુલ 488 બાળકોનું ટેસ્ટિંગ કરાયું હતું, પણ હજુ કેટલાક વિદ્યાર્થીઓના રિપોર્ટ આવવાના બાકી છે, એટલે આંકડો હજુ પણ વધી શકે છે। થોડા સમય પહેલા સ્કૂલના પ્રિન્સિપલ સહિત કેટલાક લોકો સંક્રમિત થયા હતા। બીજી બાજુ જમ્મુ કાશ્મીરની શ્રી માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટીમાં 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળ્યા, જે બાદ યુનિવર્સિટીના કાંકરિયાલ કેમ્પસને બંધ કરી દેવાયું છે। અમદાવાદમાં પણ કોરોનાના કેસ વધતા હવે શાળાઓ જાતે જ ઓફલાઈન વર્ગો બંધ કરવાનો નિર્ણય લઈ રહી છે। ગુજરાતની શાળાઓમાં પણ કોરોના કેસ 150ને પાર કરી ગયા છે। સુરતમાં 3 દિવસમાં શાળાઓમાં 50 કરતાં વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે, જ્યારે છેલ્લા એક સપ્તાહમાં આ આંકડો 55નો થયો છે। રાજસ્થાનમાં રાજધાની જયપુરમાં વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખી કેટલીક શાળાઓએ 15 જાન્યુઆરી સુધી ઓફલાઈન ક્લાસ બંધ કર્યા છે, જે દરમિયાન ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે, પરંતુ શાળાઓમાં વધતા સંક્રમણે ચોક્કસ ચિંતા જન્માવી દીધી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। એક એવી એપ્લિકેશન કે જેમાં મહિલાઓને વસ્તુ તરીકે ચિતરવામાં આવી, મુસ્લિમ મહિલાઓને અત્યંત અભદ્ર રીતે ટાર્ગેટ કરતી બુલીબાઈ એપ્લિકેશન બનાવનાર સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે। હજુ તો સુલીબાઈ એપનો વિવાદ થંભ્યો નથી, ત્યાં ફરી એક વખત એવી જ એપ બુલીબાઈ એપ સામે આવી, જેમાં એ જ રીતે મુસ્લિમ મહિલાઓના ફોટો કથિત ઓક્શનને લઈને અપલોડ કરીને ડીલ ઓફ ધ ડે લખવામાં આવ્યું। सुल्ली डील्स का मामला आया था, जहाँ पे एक वेबसाइट के माध्यम से महिलाओं की नीलामी हो रही थी। महिलाओं की फ़ोटोज़ का इस्तेमाल कर खास करके एक कम्युनिटी को टारगेट कर कम्युनल टारगेटिंग हो रही थी। उनके बारे में अश्लील बातें हो रही थी, अभद्र भाषा का इस्तेमाल हो रहा था, उनको कमोडिटी की तरह यूज़ किया जा रहा था। तो मैंने इसके बारे में IT मिनिस्टर को लिखा था 30 जुलाई को, फिर 6 सितंबर को रिमाइंडर भेजा था, जिसका जवाब मुझे 2 नवंबर को मिला, जहाँ पे उन्होंने कहा कि इन साइट्स को ब्लॉक कर दिया है। पर साइट्स ब्लॉक करना एक प्रकार होता है, दूसरा होता है कि जो ये साइट्स बना रहे हैं उन पे किसी तरीके की कार्रवाई हो। जो कार्रवाई ना होते हुए आज हमने 1 जनवरी को फिर से ऐसा एक साइट देखा जहाँ पे बुल्ली डील्स के नाम से इनको किया गया। મુંબઈ સાયબર પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે। એક મહિલા પત્રકારે આ મામલે દિલ્હીમાં ફરિયાદ દાખલ કરી હતી અને મુસ્લિમ મહિલાઓને પરેશાન કરી તેમનું અપમાન કરતા તત્વો સામે કાર્યવાહીની માંગ કરી હતી। ચતુર્વેદીની ટ્વીટના જવાબમાં અશ્વિની વૈષ્ણવે લખ્યું કે ટ્વિટરે આજે સવારે આ યુઝરને બ્લોક કરવાની પુષ્ટિ કરી છે। CERT અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। તો AIMIMના અસદુદ્દીન ઓવૈસીએ પણ આ એપને લઈને ટ્વીટ કરતા કહ્યું કે ઘૃણાસ્પદ પ્રશાસનની નિષ્ફળતાએ આવા અપરાધીઓને બેશરમ બનાવ્યા છે। અશ્વિની વૈષ્ણવ, રાષ્ટ્રીય મહિલા આયોગ અને દિલ્હી પોલીસને વિનંતી કે આ મામલામાં તપાસ કરે અને કડક કાર્યવાહી કરે। આમ એક મહિનાની અંદર જ ફરી એક વિવાદાસ્પદ એપ્લિકેશનથી રોષ ફેલાયો છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો આ તરફ યુપીનું રાજકારણ બરાબર ગરમાયું છે। તમામ રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપના બાણ ચલાવી રહ્યા છે। વડાપ્રધાન આજે મેરઠની મુલાકાતે હતા।
પીએમ મોદીએ સલાવામાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો તો જાહેર મંચ પરથી પ્રહાર કરતા કહ્યું કે અગાઉની સરકારમાં અહીં ખેલાડીઓ નહીં બલકે ગુનેગારો રમત રમતા હતા. હવે યોગીજીની સરકાર ગુનેગારો સાથે જેલ રમી રહી છે. મેરઠમાં કેન્દ્ર સરકારે એક તરફ પહેલાની સરકાર ઉપર પ્રહાર કર્યા છે તો બીજી તરફ અખિલેશ યાદવે પાડવામાં આવેલા દરોડા મામલે જૈન સમુદાયના કાર્ડ પર રાજકારણ શરૂ કર્યું છે. 50 लाख होंगे लेकिन ये भारतीय जनता पार्टी के लोग नहीं चाहते हैं कि 50 लाख आबादी के लोग भी तरक्की और खुशहाली करें. तमाम वो लोग हैं जिनकी 100 साल से फर्म चल रही है क्योंकि भारतीय जनता पार्टी को कुछ न कुछ साबित करना है क्योंकि कानपुर में जो पैसा निकला वो भारतीय जनता पार्टी का था, जो दीवारों से निकला वो पैसा भारतीय जनता पार्टी का था और जो गिना गया पैसा वो भी भारतीय जनता पार्टी का था. अगर कोई बदनामी से और कोई गलत फैसले को सही फैसला बनाने के लिए जबरदस्ती समाजवादियों के ऊपर ये उंगली उठाने का काम कर रहे हैं. ભાજપ સમાજવાદી પાર્ટી પર આક્ષેપો કરી રહ્યું છે તો સપા ભાજપ પર જો કે હવે એઆઈએમઆઈએમના અધ્યક્ષ असुद्दीन ओवैसी अखिलेश यादवને જ આડે હાથ લઈ રહ્યા છે. ने अखिलेश से पूछा कि आप ओवैसी से समझौता क्यों नहीं कर लेते तो अखिलेश ने जवाब दिया कि ओवैसी पर बहुत से इल्जाम लगते हैं. अखिलेश साहब, इल्जाम तो हम पर ही लगता है ना, आप पर तो कुछ नहीं लगता. सब कुछ किया, आपके 10-10 उंगलियां घी में थी मगर आजम पर इल्जाम लगा बकरी चोरी का और भैंस चोरी का. હાલ તો યુપીનું રાજકારણ આક્ષેપ પ્રતિ આક્ષેપના દોર વચ્ચેથી પસાર થઈ રહ્યું છે ત્યારે જોવું એ રહ્યું કે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજનેતાઓની રાજ રમત કઈ દિશામાં જઈને થંભે છે. બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ. તો મધ્યપ્રદેશમાં અનામતની માંગ પર આરપારના દ્રશ્યો સર્જાયા છે. ભીમ આર્મી લીડર ચંદ્રશેખર સહિત 1000થી વધુ લોકોને કસ્ટડીમાં લઈ લેવાયા છે. ओबीसी अनामत हुद्दे हंगामों. आज मीडिया से बात भी नहीं करने दे रहे हम लोगों को, जबरदस्ती बैठा रहे हैं, मार रहे हैं, बताइए बात तो करने दो. 1000થી વધુ લોકો કસ્ટડીમાં. लेकर रहेंगे, हमारा संवैधानिक अधिकार है ये, हम इसे लेकर रहेंगे. भोपालમાં સુરક્ષા સજ્જ. हम अपने अधिकारों को लेकर रहेंगे, इस बर्बादी सरकार को नेस्तनाबूद कर देंगे. ओबीसी आरक्षणને લઈને મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી આવાસ ઘેરવાના રાજકારણ દરમિયાન રવિવારે હંગામો મચ્યો હતો. પોલીસે એરપોર્ટથી ગાંધીનગર પ્રદર્શનમાં સામેલ થવા આવી રહેલા ભીમ આર્મીના લીડર ચંદ્રશેખરને પણ પકડી લીધો છે. मध्य प्रदेश में पंचायती राज चुनाव में जिस तरह से आरक्षण के खिलाफ मध्य प्रदेश सरकार ने साजिश की उसके खिलाफ 60% ओबीसी ये वर्ग जाग चुका है मध्य प्रदेश में. हमारी मांगे पंचायत राज चुनाव में आरक्षण बहाल करो. હંગામો વધતા રાજકારણીઓ પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટ્વીટમાં લખ્યું હતું કે ઓબીસી મહાસભા દ્વારા પંચાયતની ચૂંટણીઓમાં ઓબીસી અનામત પ્રદાન કરવાની માંગણીને લઈને આજે ભોપાલમાં પ્રદર્શનની પહેલેથી જ જાહેરાત કરવામાં આવેલી હતી. પરંતુ ખબર નહીં શિવરાજ સરકારને ઓબીસી વર્ગ સાથે વાંધો કેમ છે. બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ. 8 ડિસેમ્બરે ઘટેલી એ હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના કે જેમાં સીડીએસ રાવત તેમના પત્ની સહિત 12 જવાનોએ જીવ ગુમાવ્યા તે દુર્ઘટનાનું મુખ્ય કારણ ખરાબ હવામાન આવ્યું છે. એ દુર્ઘટના જેને દેશ ક્યારેય નહીં ભૂલે, એ દુર્ઘટના જેણે દેશ પાસેથી તેના પહેલા સીડીએસ છીનવી લીધા, 12 જવાનોને છીનવી લીધા. તે દુર્ઘટના ઘટી કઈ રીતે તેને લઈને અનેક સવાલ, અનેક તર્ક વિતર્ક હતા. તેની તપાસ માટે એર માર્શલ માનવેન્દ્રસિંહના નેતૃત્વમાં બનેલી કમિટીનો રિપોર્ટ તૈયાર છે અને MI-17 V5 હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનાના મુખ્ય કારણમાં ખરાબ હવામાનને જવાબદાર માનવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે પાયલટનું ધ્યાન ભટકી ગયું અને દુર્ઘટના ઘટી. ટેકનિકલ ભાષામાં આવી સ્થિતિને કંટ્રોલ ફ્લાઇટ ઇન્ટુ ટેરન કહેવાય છે, જ્યારે પાયલટ હેલિકોપ્ટર પૂર્ણ નિયંત્રણ હોવા છતાં પણ સ્થિતિનો અંદાજ નથી લગાવી શકતો અને હેલિકોપ્ટર અથડાઈ જાય. હાલ તપાસ કમિટી રિપોર્ટને વધુ મજબૂત કરવા વાયુસેનાના લીગલ વિભાગની સલાહ લઈ રહી છે અને 4-5 દિવસમાં આ રિપોર્ટ વાયુસેના એર ચીફ માર્શલ VR ચૌધરીને સોંપી દેવામાં આવશે.
પરંતુ હેલિકોપ્ટરમાં કોઈ પણ ટેકનિકલ ખામી હોવાની વાતને નકારવામાં આવી છે. હેલિકોપ્ટર લેન્ડ થવાની માત્ર 7 મિનિટ પહેલા જ નીલગિરીના પહાડોમાં અત્યંત ધુમ્મસ અને વાદળો વચ્ચે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું અને દેશે જાંબાઝ જવાનો ગુમાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એલઓસી પાર કરી ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરતા પાકિસ્તાનની સેનાના એક નાપાકને ઠાર મારવામાં આવ્યો છે. પાકિસ્તાનની સેનાને એલઓસી પાર કરવાના દુસ્સાહસનો અંજામ ભોગવવો પડ્યો. કુપવાડાના કેરન સેક્ટરમાં એલઓસી પાર કરી રહેલા એક પાકિસ્તાની કથિત સૈનિકને ભારતના જવાનોએ ઠાર માર્યો. તેને ભારતમાં ઘૂસણખોરી કરવી ભારે પડી. મેજર જનરલ એસ પંઢારકરે કહ્યું કે ઘૂસણખોરીનો પ્રયાસ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ સીઝફાયર કરારનું ઉલ્લંઘન છે. પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમે કેરન સેક્ટરમાં શનિવારે રાતે ઘાત લગાવીને હુમલો કરવાની કોશિશમાં એલઓસી પાર કરવાનું દુસ્સાહસ બતાવ્યું, પરંતુ પાકિસ્તાનની નાપાક હરકતોને લઈને સતર્ક ભારતીય જવાનોએ એક ઘૂસણખોરને ઠાર માર્યો, જેની ઓળખ મોહમ્મદ શબીર મલિક તરીકે થઈ છે, જે પાકિસ્તાનની બે ટીમનો ભાગ હોવાની સંભાવના છે. તેની પાસેથી એક રાઇફલ, વિસ્ફોટકો અને 7 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. આ ઉપરાંત સરકારી આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે. ઘૂસણખોરનો મૃતદેહ લઈ જવા માટે પાકિસ્તાની સેનાને કહેવામાં આવ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બરફવર્ષા પહેલા કેરન અને કુપવાડા સેક્ટર્સમાં આતંકીઓની ઘૂસણખોરી વધી જતી હોય છે, પરંતુ ભારતીય સેના સતર્ક છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દેશ અત્યારે શીતલહેરનો સામનો કરી રહ્યો છે, પરંતુ ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડી વચ્ચે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. નવા વર્ષના પહેલા જ સપ્તાહમાં લોકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યમાં ઠંડી હવાને કારણે ગાતરું થઈ જતી ઠંડી પડી રહી છે અને હવામાન વિભાગ મુજબ હજુ પણ 5-6 દિવસ આવી જ ઠંડીનો સામનો કરવો પડશે. જો કે 3 જાન્યુઆરીએ ઉત્તર પશ્ચિમી ભારતમાં તીવ્ર શીતલહેરથી સામાન્ય રાહત મળશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પહાડો ઉપર બરફવર્ષા અને વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો આવશે. દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન અને પશ્ચિમ યુપીમાં 7 જાન્યુઆરી બાદ બર્ફીલી હવા ચાલશે, તો મધ્યપ્રદેશ અને ગુજરાતના પણ 6 અને 7 જાન્યુઆરીએ હવામાન બદલાશે. ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર છે, પરંતુ આટલી કાતિલ ઠંડીમાં પણ લોકો ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. कितना हूँ ठंड पड़े, ठंड हो, बारिश हो, पत्थर पड़े, कोई मतलब नहीं. माँ के यहाँ समर्पित है हम लोग, प्रतिदिन नहाते. नव वर्ष का भी आगाज है, तो नव वर्ष का आगाज और विश्वनाथ बाबा के दर्शन और माँ गंगा में पवित्र स्नान, अगर ये सौभाग्य एक साथ प्राप्त हो रहा है तो फिर ठंड क्या है, ठंड तो आती रहेगी. और नदी, गंगा नदी में उतरते ही ठंड कम हो गई. આ કાતિલ ઠંડી સાથે ઉત્તર ભારતે હવે વરસાદ માટે પણ તૈયાર રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો કેટલાક દ્રશ્યો એવા હોય છે જેની નોંધ વાલીઓએ લેવી ખૂબ જરૂરી બની જાય છે. વાત ભલે મધ્યપ્રદેશની હોય, જો કે જે ઘટના સામે આવી છે તેમાંથી બોધ હિન્દુસ્તાનના પ્રત્યેક નાગરિકોએ લેવું ખૂબ જરૂરી છે. વાત માસૂમ બાળકીની છે, જો કે ચિંતા હવે વાલીઓએ કરવી ખૂબ જરૂરી છે. વાલીઓ થઈ જાઓ સાવધાન. હવે જુઓ, 1 જાન્યુઆરી 2022ના દ્રશ્યો. રાજ્ય મધ્યપ્રદેશ. ભોપાલનો બાગસેવનિયા વિસ્તાર. 4 વર્ષની એક દીકરી અને 5 શ્વાન. રાહતદારી બન્યો દેવદૂત. વાલીઓ માટે લાલબત્તી સમાન આ ઘટના બની છે મધ્યપ્રદેશના ભોપાલમાં. બાગસેવનિયા વિસ્તારના સામે આવેલા આ દ્રશ્યો અમારી જેમ તમને પણ અચંબિત કરી શકે છે. તારીખ 1 જાન્યુઆરી 2022 એટલે કે નવા વર્ષના પહેલા જ દિવસે રસ્તે રખડતા 5 જેટલા શ્વાને 4 વર્ષની માસૂમ દીકરી પર હુમલો કર્યો અને દીકરીને ધસડી પણ હતી અને તેને લોહી લુહાણ પણ કરી હતી. જો કે ઘટના વધુ ગંભીર બને તે પહેલા એક રાહદારી દીકરી માટે દેવદૂત બનીને આવ્યો હતો, જેને જોતા જ તમામ શ્વાનો અશ્વની રફતારે ભાગી છૂટ્યા હતા અને સદનસીબે બાળકીનો આબાદ બચાવ થયો હતો. જે બાદ ઘાયલ થયેલી દીકરીને પરિવારજનોએ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. હવે નજર કરો આ બે તસવીર પર.
રસ્તે રખડતા ઢોર નિર્દોષ નાગરિક પર હુમલો ન કરે તેની જવાબદારી તંત્રની છે, જો કે ગલી મોહલ્લામાં ફરતા આવા શ્વાન સામે માસૂમ બાળકોની સંપૂર્ણ તકેદારી રાખવી તો વાલીઓની જ જવાબદારી છે. આ દ્રશ્યોને જોતા હવે માત્ર એટલું કહેવું રહે કે દર વખતે રાહદારી દેવદૂત બનીને ન પણ આવી શકે, દર વખતે કોઈ ચમત્કાર ન પણ થઈ શકે, એટલે જરૂરી એ છે કે વાલીઓ માસૂમ બાળકોનું ધ્યાન રાખે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.